ભારતમાં બૌદ્ધ સંસ્કૃતિને ગાયબ કરવામાં બ્રાહ્મણવાદીઓએ પાછી પાની નહોતી કરી તેમ ઇતિહાસના અભ્યાસ ઉપરથી સમજાય છે. એક વિદેશી એલેક્ઝાન્ડર કુનિગધમ દ્વારા આપણો ભવ્ય વારસો બૌદ્ધ સંસ્કૃતિને ફરીથી જીવંત કરનારનો આજના કોરી ઓબીસી એસસી એસટી સમાજ કાયમ માટે આભારી રહેશે. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કોઈને સમ્રાટ અશોક વિશે અને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ સંસ્કૃતિ વિશે ખબર નહોતી. બ્રાહ્મણવાદીઓના કારણે આજે એલેક્ઝાન્ડર કુનિગધમનો નિર્વાણ દિને તેમના જીવન વિશે જાણીએ. ક્યારે વિચાર્યું છે કે ભારતનો જે ભવ્ય ભૂતકાળ આપણે જાણીએ છીએ એ એક સમય લગભગ ગાયબ જ થઈ ગયો હતો, સાવ ભૂસાઈ ગયો હતો? સારું, આજે આપણે એ જ વ્યક્તિની વાત કરવાના છીએ જેણે આ ખોવાયેલા ઇતિહાસના પાનાને, તમે જાણો છો, ફરીથી લખ્યા. એલેક્ઝાન્ડર કનિંઘમ. ખરેખર આ સવાલ જ કેટલો રોમાંચક છે ને! જરા વિચારો, મૌર્ય સામ્રાજ્ય, એ મહાન સ્તૂપો, પ્રાચીન શહેરો, આ બધું જ સમયની ધૂળ નીચે દટાઈ ગયું હતું, જાણે હતું જ નહીં. તો પછી આ અમૂલ્ય ખજાનો, આ વારસો પાછો કેવી રીતે મળ્યો? કોણે શોધી કાઢ્યો? ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ. આંખો બંધ કરીને વિચારો. સારનાથ, એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો હતો, એ ખબર છે શું હતું? બસ ઈંટોનો એક ઢગલો. અને તક્ષશિલા, વિશ્વની પહેલી યુનિવર્સિટીઓમાંની એક, એ તો બસ ખંડેર બની ગઈ હતી. એવું લાગતું હતું કે એમની વાર્તાઓ કહેવા માટે હવે કોઈ બચ્યું જ નથી. અને બસ આ જ કહાણીના કેન્દ્રમાં આવે છે એક અસાધારણ વ્યક્તિત્વ, એલેક્ઝાન્ડર કનિંઘમ, જેને આપણે ઇતિહાસનો સાચો શિકારી કહી શકીએ. તો ચાલો એમની આ રોમાંચક સફર પર સાથે નીકળીએ. તો જુઓ, આ છે એમની સફરનો ટૂંકો સાર. એક બ્રિટિશ લશ્કરી એન્જિનિયર, જેનું કામ શું? પુલ અને રસ્તાઓ બનાવવાનું. પણ એ અહીં આવીને ભારતના ભૂતકાળનો સૌથી મોટો સંશોધક કેવી રીતે બની ગયો? બસ આ જ સફર છે જેણે એમને ભારતીય પુરાતત્વના પિતા તરીકે અમર કરી દીધા. ખબર છે એમનું ગુપ્ત શસ્ત્ર શું હતું? એમની સૈન્ય તાલીમ. હા, બંગાળ એન્જિનિયર્સમાં મળેલું જ્ઞાન. જ્યાં બીજાઓને ફક્ત ખંડેર, પથ્થરોના ઢગલા દેખાતા, ત્યાં કનિંઘમ એક એન્જિનિયરની નજરથી આખા પ્રાચીન શહેરની રૂપરેખા જોઈ શકતા હતા. એમની નકશા બનાવવાની અને સર્વે કરવાની જે આવડત હતી ને, એણે ઇતિહાસ શોધવા માટે એકદમ નવી જ દિશા ખોલી નાખી. એમની શોધોએ તો જાણે ઇતિહાસ જ બદલી નાખ્યો. વિચારો, સારનાથ અને બોધગયાની શોધ, એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે ભગવાન બુદ્ધ હવે ખાલી એક વાર્તાના પાત્ર નહોતા રહ્યા, પણ એક ઐતિહાસિક વ્યક્તિ હતા, જેમનું જીવન આ જ ભારતીય ભૂમિ પર આકાર પામ્યું હતું. અને અશોકના સ્તંભો, અરે વાહ, એણે તો એક આખા સામ્રાજ્યની ભૂલાઈ ગયેલી ભાષા અને એના ઇતિહાસને ફરીથી જીવતો કરી દીધો. જબરદસ્ત! હવે કનિંઘમે શોધો તો ઘણી બધી કરી, પણ એમને એક વાતને ખબર હતી કે આ બધું કામ એકલા હાથે ના થાય. એમનું સૌથી મોટું અને મહાન કામ કોઈ ખંડેર શોધવાનું નહોતું, ના, બલકે એક એવી સંસ્થા બનાવવાનું હતું જે આવનારી પેઢીઓ માટે ભારતના આ વારસાને સાચવી શકે, એનું રક્ષણ કરી શકે. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે, 1861. કેમ? કારણ કે આ એ જ વર્ષ હતું જ્યારે ભારતના ભૂતકાળને બચાવવા માટે એકદમ ઔપચારિક રીતે એક મિશન શરૂ થયું. કનિંઘમે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, જેને આપણે ASI કહીએ છીએ, એની સ્થાપના કરી અને એના પહેલા ડાયરેક્ટર જનરલ બન્યા. આ એક વાક્ય છે ને, એ બધું જ કહી દે છે. ASI બન્યું એ પહેલાં પુરાતત્વ શું હતું? બસ ખજાનો શોધવાની રમત જેવું. ગમે ત્યાં ખોદો, કંઈક મળે તો ઠીક, કોઈ સિસ્ટમ નહીં, કોઈ વિજ્ઞાન નહીં. કનિંઘમે આખી રમત જ બદલી નાખી. એમણે કહ્યું, ભાઈ, આપણે ખજાનો નથી શોધતા, આપણે ઇતિહાસ શોધી રહ્યા છીએ, અને એના માટે શું જોઈએ? વિજ્ઞાન અને એક પાક્કી વ્યવસ્થા. અને ASIનું મિશન કંઈ નાનું સૂનું નહોતું, બહુ મોટું હતું. ખાલી ખાડા ખોદવા એ કામ નહોતું, ના, પણ દરેક પથ્થર પાછળની વાર્તાને સમજવી, એને વ્યવસ્થિત રીતે નોંધીને કાગળ પર ઉતારવી અને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવી. અને હા, સૌથી અગત્યની વાત, એમણે ભારતીયોને જ આ કામ માટે તાલીમ આપવાનું શરૂ કર્યું. કેમ? કારણ કે એ જાણતા હતા કે ભારતનો વારસો અંતે તો ભારતીયોના હાથમાં જ સુરક્ષિત રહી શકે છે. તો સવાલ એ થાય કે કનિંઘમમાં બધું કરી કેવી રીતે શક્યા? એમની પાસે એવી તો કઈ ખાસ પદ્ધતિઓ હતી? એવું શું હતું જે એમને બીજાઓથી અલગ પાડતું હતું?
ચાલો એમની ટૂલકિટમાં જરા ડોક્યો કરીએ. જુઓ, એમની સફળતાનું સાચું રહસ્ય હતું એમની બહુમુખી પ્રતિભા. એ ખાલી ખોદકામ નહોતા કરતા, એ તો એકદમ જાસૂસની જેમ કામ કરતા હતા. અલગ અલગ કડીઓને જોડતા હતા, જેમ કે પ્રાચીન નકશાઓ, જૂના સિક્કાઓ, પથ્થર પર કોતરેલા લખાણો. આ બધું ભેગું કરીને તેઓ ભૂતકાળની એક આખી તસવીર, એક પઝલ સોલ્વ કરતા હોય એમ તૈયાર કરતા હતા. અને આ વાત બહુ જ મહત્વની છે. કનિંઘમ માટે પ્રાચીન સિક્કાઓ ખાલી સોના ચાંદીના ટુકડા નહોતા, એ તો જાણે ટાઈમ કેપ્સ્યુલ હતા. વિચાર તો કરો, દરેક સિક્કો એક કહાની કહેતો કે એ સમયે રાજા કોણ હતો, કયો સમયગાળો ચાલતો હતો, કદાચ લોકો કેવા દેખાતા હશે. આ નાના નાના સિક્કાઓએ ઇતિહાસની મોટી મોટી ખાલી જગ્યાઓ ભરી દીધી. હવે કનિંઘમ એક હીરો હતા, એમાં તો કોઈ શંકા જ નથી. પણ શું કોઈ પણ હીરો સંપૂર્ણ હોય છે? ના, એમના વારસાની એક બીજી બાજુ પણ છે, જે થોડી જટિલ છે, અને એને સમજવી પણ એટલી જરૂરી છે. આ સ્ક્રીન પર જે દેખાય છે એ કનિંઘહામની વાર્તાના બે ચહેરા બતાવે છે. એક બાજુ એ એક દૂરંદેશી વ્યક્તિ હતા, જેમણે ભારતને એનો ખોવાયેલો ઇતિહાસ પાછો આપ્યો. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે તેઓ બ્રિટિશ રાજના એક અધિકારી હતા, અને દેખીતી રીતે એમની વિચારસરણી પર એ સમયની એ માહોલની ઊંડી અસર હતી. એમની સૌથી મોટી ટીકા કઈ વાતની થઈ છે? એ કે તેઓ ભારતીય કળા અને સ્થાપત્યને હંમેશા યુરોપના ચશ્માથી જોતા હતા, યુરોપના માપદંડથી માપતા હતા. એ ભારતીય મંદિરમાં ગ્રીક સ્ટાઇલના સ્તંભો શોધવાની કોશિશ કરતા. કદાચ એ સમજવાનું ચૂકી ગયા કે ભારતીય સંસ્કૃતિની પોતાની એક અલગ, એક આગવી અને બહુ જ સમૃદ્ધ ઓળખ છે. તો આ બધી વાત પછી સવાલ એ થાય છે કે આપણે કનિંઘહામને કેવી રીતે યાદ રાખવા જોઈએ? એક હીરો તરીકે કે પછી એક સંસ્થાનવાદી અધિકારી તરીકે? ચાલો એમના અંતિમ પ્રભાવ પર એક નજર નાખીએ અને પછી નક્કી કરીએ. કમાલની વાત તો એ છે કે એમના મૃત્યુ પછી પણ એમનું કામ અટક્યું નહીં. 1904માં જે કાયદો પસાર થયો, એન્શન્ટ મોન્યુમેન્ટ્સ પ્રિઝર્વેશન એક્ટ, એ ખરેખર એમની જ મહેનતનું પરિણામ હતું. આ કાયદાએ પાક્કું કરી દીધું કે ભારતની ઐતિહાસિક ધરોહરને હવે કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. એમના જીવનભરના સમર્પણને આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે? અને આ જ છે એમનો સાચો અને જીવંત વારસો. આજે પણ જ્યારે આપણે કોઈ પ્રાચીન કિલ્લો કે મંદિર જોઈએ, જેની દેખભાળ એએસઆઈ કરી રહ્યું હોય ને, ત્યારે આપણે ખરેખર તો કનિંઘમના વારસાને જ જોઈ રહ્યા છીએ. એમણે જે નાનો છોડ રોપ્યો હતો ને, એ આજે ભારતના ઇતિહાસનું રક્ષણ કરતું એક મોટું વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તો અંતમાં આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે ઇતિહાસને જોવો કેવી રીતે જોઈએ? શું ભૂતકાળના લોકોને એમના સમયના સંદર્ભમાં સમજવા જોઈએ, કે પછી આજના માપદંડોથી એમનું મૂલ્યાંકન કરવું જોઈએ? કનિંઘહામની આખી વાર્તા આપણને આ જ જટિલ પ્રશ્ન પર વિચારવા માટે મજબૂર કરે છે.